આપણે છેલ્લે 21માં દાખલો હતો. આઈ આ પ્રકારનો દાખલો આપણે ગણી ચૂક્યા છીએ. બીજો દાખલો ધ્યાન રાખજો. આપણને ખબર છે કે આ છેલ્લું વિધેય છે, બરાબર છે. એટલે પહેલો વિધેય તરીકે આપણી પાસે શું આવશે? સાઇન એક્સ. ઈ રેસ ટુ એક્સ સૌથી છેલ્લે આવે છે, આપણને ખબર છે. ચલો, પહેલું બીજાનું સંકલન માઇનસ પહેલાનું વિકલન બીજાનું સંકલન અને આખાનું સંકલન. આ સૂત્ર. હવે પછી સાઇન ટુ એક્સ, સાઇન એક્સ ઈ રેસ ટુ 2x નું સંકલન ઈ રેસ ટુ 2x અને એક્સનો સહગુણક નીચે માઇનસ સાઇન એક્સનું વિકલન કેટલું થાય? કોસ એક્સ ઈ રેસ ટુ 2x નું ઈ રેસ ટુ 2x અને 2x નું કેટલું આવે? 2, બરાબર છે. અને કેટલા આવશે? dx. કમ્પ્લીટલી ખબર પડી જાય તો ઓકે. ચલો, ઈ રેસ ટુ 2x ઇન્ટુ સાઇન 2x બાય 2, બરાબર. આપણને ખબર છે કે સાઇનનું સંકલન સાઇનનું વિકલન કોસ થતું હતું, બરાબર. હવે અહીંયા ફરી એક ખંડન સંકલન નિયમ વાપરવો પડશે. 1/2 કયા બે વિધેય છે? ઈ રેસ ટુ 2x અને કોસ એક્સ. તો કોસ પહેલું ઈ રેસ ટુ 2x નું સંકલન માઇનસ કોસ એક્સનું વિકલન ઈ રેસ ટુ 2x નું સંકલન અને આખાનું સંકલન dx નીચે લખ્યું, બરાબર. અને પછી આ કૌંસ પૂરો થઈ જાય. હવે આગળ ઈ રેસ ટુ 2x સાઇન 2x બાય 2, સોરી સાઇન એક્સ જ છે અહીંયા, આ બાય 2 આના છે, યાદ રાખજો, બરાબર. તો હવે અહીંયા આવશે સાઇન એક્સ બાય 2 માઇનસ 1/2 કેટલા આવશે અંદર? તો કોસ એમનમ ઈ રેસ ટુ 2x નું રેસ ટુ 2x બાય 2, આ માઇનસ અને માઇનસ પ્લસ. 2 મિનિટ, આપણે કૌંસ ખોલ્યા નથી એટલે એમનો રહ્યા તો માઇનસ ઇન્ટિગ્રેશન સંકલન કેટલો આવશે? માઇનસ સાઇન એક્સ. આનું શું આવશે? ઈ રેસ ટુ 2x બાય 2 અને dx. હવે અહીંથી આપણે છેલ્લે આગળ વધો તો અહીંયા કેટલા આવશે? ઈ રેસ ટુ 2x ઇન્ટુ સાઇન 2x સાઇન એક્સ બાય 2 માઇનસ 1/4 કોસ એક્સ ઈ રેસ ટુ 2x. માઇનસ છે માઇનસ પ્લસ થાય, પણ આ માઇનસ આવે ત્યારે પાછું માઇનસ થઈ જાય. 1/4 આ 1/2 1/2 1/4 અને અહીંયા આવશે સાઇન એક્સ અને ઈ રેસ ટુ 2x dx. આ સાઇન એક્સ ઈ રેસ ટુ 2x એ આપણી પાસે હતો, એ આઈ છે, બરાબર. સાઇન એક્સ ઈ રેસ ટુ 2x dx એ આપણી પાસે શું છે? આઈ. અને આપણે આઈ તરીકે મૂકીએ તો આઈ બરાબર કેટલા આવશે? ઈ રેસ ટુ 2x છેદમાં 4 કોમન કાઢલું તો એ કેટલા આવશે? 2 સાઇન એક્સ માઇનસ કેટલા આવશે? કોસ એક્સ, બરાબર છે. અને આ આવશે 1/4 I1. હવે સંકલન નથી તો આપણે અહીંયા C1 કરી નાખીશું અને આપણે આ સાઈડ લઈ જાઓ. આ આઈ છે, I1 નથી, બરાબર. 1 વત્તા 1/4 અહીંયા આવશે I ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ 2x अपन કેટલા આવશે? 4. અહીંયા આવશે 2 સાઇન એક્સ માઇનસ સાઇન એક્સ, બરાબર છે, વત્તા કેટલા આવશે? C1. આ 5/4 થશે, બરાબર. તો 5/4 I બરાબર ઈ રેસ ટુ 2x બાય 4 અહીંયા 2 સાઇન એક્સ માઇનસ કોસ એક્સ અને એટલું આવશે અને વત્તા C1. હવે આ 5/4 સામે સાઈડ લઈ જાઓ તો કેટલા મળે? તમે ટોટલ જુઓ. I બરાબર ઈ રેસ ટુ 2x અપોન એક્સનો સહગુણક કેટલો હશે? 5. 4 4 ઉડી જશે. અહીંયા આવશે 2 સાઇન એક્સ માઇનસ કોસ એક્સ, અહીંયા આવશે 5C1
अपॉन 4 આની જગ્યાએ c મૂકી દો તો તમારી પાસે જવાબ આવશે છેલ્લે e raised to 2x upon 5 2 sin x minus cos x વત્તા c અને જ્યાં c is equal to 5/4 c1 એટલો તમારો એન્ડિંગ જવાબ 5/4 એટલે કે 4/5 હતું બરાબર છે અહીંયાથી 5 આપણી પાસે ઉપર જાય છે અને 4 કે આવે નીચે બરાબર છે 5/4 સોરી 4/5 આવશે 4/5 c1 એટલે આ યાદ રાખવાનો દાખલો એટલો તો હાર્ડ નથી ઇઝી છે એના પછી આગળ દાખલો છે આપણો 22મો દાખલો 22મો દાખલો છે ઇન્ટિગ્રેશન sin ઇન્વર્સ 2x upon 1 plus x square અગાઉ આ ટાઈપના દાખલા ઘણા બધા આવી ગયેલા છે પ્રતિનિધિમાં પણ ગણ્યા હતા યાદ રાખજો કે આ જે આખો ભાગ છે એમાં એક્સની કિંમત tan થીટા મૂકો તો sin 2 થીટાનું સૂત્ર થઈ જાય છે બરાબર છે એટલે sin ઇન્વર્સ 2x upon 1 plus x square આ તમારી રકમ હતી I બરાબર ઇન્ટિગ્રેશન dx x બરાબર tan થીટા આદેશ લેતા dx શું મળશે sec વર્ગ થીટા d થીટા ચલો આપણે આ કિંમતો પણ સાથે શોધી નાખીએ sin ઇન્વર્સ 2x upon 1 plus x square તો sin ઇન્વર્સ 2 tan થીટા upon 1 plus tan square થીટા ટોટલ આવશે sin ઇન્વર્સ sin 2 થીટા બંને જાય તો વધે કેટલા 2 થીટા તો I બરાબર ઇન્ટિગ્રેશન અહીંયા આવશે 2 થીટા બરાબર છે અને sec વર્ગ થીટા d થીટા થશે ને આની કિંમત આવશે 2 થીટા dx ની કિંમત આવશે sec વર્ગ થીટા d થીટા હવે આ 2 થીટા આપણે પહેલું વિધેય આવશે sec વર્ગ થીટા પછીનું વિધેય આવશે તો પહેલું બીજાનું સંકલન માઇનસ પહેલાનું વિકલન બીજાનું સંકલન અને આખાનું સંકલન બરાબર કિંમતો મૂકી દઈએ 2 થીટા sec વર્ગનું સંકલન છે tan માઇનસ 2 થીટાનું 2 sec વર્ગ થીટાનું tan થીટા ટોટલ આવશે d થીટા 2 થીટા tan થીટા માઇનસ 2 આનો આવશે log mod sec થીટા પ્લસ c અહીંયા આવશે 2 થીટા tan થીટા માઇનસ 2 log આ સેકને ટેનમાં ફેરવી દો કારણ કે તમારી પાસે આદેશ tan લીધેલો છે એટલે બધી કિંમતો મૂકી દો 2 થીટા એટલે કેટલા હતા તો tan ઇન્વર્સ x x એટલે tan થીટા તો થીટા એટલે કેટલા આવશે tan ઇન્વર્સ x અને tan થીટા એટલે શું આવશે x માઇનસ 2 log બરાબર રૂટની અંદર 1 પ્લસ એક્સ સ્ક્વેર વત્તા સી બરાબર આ જે વર્ગમૂળ છે એને તમે બહાર કાઢી શકો છો બરાબર છે પણ તમારે જે જવાબ છે તો ધ્યાન રાખો તો જવાબ તમારો કંઈક આ રીતે આવશે આ બે છે એમાંથી વર્ગમૂળ બહાર કાઢો તો લોગ અહીંયા કેટલા આવશે 1 પ્લસ એક્સ સ્ક્વેર વત્તા સી આ બે અને બે ગયા તો એન્ડિંગ આન્સર આવશે 2x tan ઇન્વર્સ x log 1 પ્લસ એક્સ સ્ક્વેર વત્તા સી આમાં ખબર પડવી જોઈએ આપણને જો આ વર્ગમૂળ એટલે 1/2 ઘાત થાય લોગમાં 1/2 ઘાત ક્યાં આવે આગળ બરાબર છે એટલે આ રીતે આપણો જવાબ આવશે એના પછી આગળ દાખલા નંબર કેટલા આવશે 23 બરાબર છે ઇન્ટિગ્રેશન એક્સ સ્ક્વેર e રેઝ ટુ x ક્યુબ અને dx MCQ છે બરાબર છે યોગ્ય વિકલ્પમાંથી કોઈ વિકલ્પ પસંદ કરવાનો પહેલું છે
1/3 અને છે એક્સ ક્યુબ ઈ રેસ ટુ એક્સ ક્યુબ પ્લસ સી. વિકલ્પ બી આપેલો છે 1/3 ઈ રેસ ટુ એક્સ સ્ક્વેર. વિકલ્પ સી આપ્યો છે 1/2 અને ઈ રેસ ટુ એક્સ ક્યુબ. અને વિકલ્પ ડી આપ્યો છે 1/2 અને ઈ રેસ ટુ કેટલા છે એક્સ સ્ક્વેર વત્તા સી. આમાં એક કામ કરીએ તો કોઈ પણ વિકલ્પ આપણી પાસે ઈ રેસ ટુ એક્સ ક્યુબ છે, ઈ રેસ ટુ એક્સ ક્યુબનું વિકલન કરો તો ચલો કેટલું આવશે આનું. તો ઈ રેસ ટુ એક્સ વાળા ભાગ છે એનું વિકલન કરો. ઈ રેસ ટુ એક્સ ક્યુબનું વિકલન એક્સ ક્યુબ આનું કેટલું આવે 3x સ્ક્વેર. બરાબર છે. આનું વિકલન કેટલું થાય? આ કોનું વિકલન થાય ફરી વખત જોઈએ આપણે, ધ્યાન રાખો. અહીંયા જ ગણીએ છીએ. આપણને ખબર છે કે d/dx ઈ રેસ ટુ એક્સ ક્યુબ આનું વિકલન કેટલું થાય ઈ રેસ ટુ એક્સ ક્યુબ અને એક્સ ક્યુબનું કેટલું થાય 3x સ્ક્વેર. આ 3ને સામે સાઈડ નીચે લઈ જઈએ તો 1/3 અને ઈ રેસ ટુ એક્સ ક્યુબ આટલા ભાગનું વિકલન કરો તો તમને મળશે ઈ રેસ ટુ એક્સ ક્યુબ અને 3 એટલે ખાલી એક્સ સ્ક્વેર 3 આપણે લઈ ગયા છે. તો આપણી પાસે નિયમ હતો કે આનું એક સંકલન કયો આવે આ આવે. અને માટે ઇન્ટિગ્રેશન શું કહી શકો ઈ રેસ ટુ એક્સ ક્યુબ અને એક્સ સ્ક્વેર ડીએક્સ. તો જવાબ કયો આવવો જોઈએ 1/3 ઈ રેસ ટુ એક્સ ક્યુબ વત્તા સી આવવો જોઈએ. તો એ જોતાં આપણી પાસે આ વિકલ્પ આવી શકે છે. બરાબર છે. ઘણી બધી રીતો થાય પણ તમારે ધ્યાન રાખો કે આનું વિકલન કરવાથી સીધો જવાબ આવે છે. આપણે ઈ રેસ ટુ એક્સ ક્યુબ છે તો ઈ રેસ ટુ એક્સ ક્યુબ વિચારીએ, બાજુ વિકલન 3x સ્ક્વેર થાય, 3 સામે સાઈડ લઈ જાઓ એટલે આ જે વિકલન છે એ આનું છે એટલું યાદ રાખવાનું. બરાબર છે. એટલે પહેલો આન્સર તમારો કયો આવશે એ. હવે એના પછી આપણે આગળ વધીએ. બરાબર. તો જોઈએ નંબર 24 MCQ છે ઇન્ટિગ્રેશન ઈ રેસ ટુ એક્સ sec x અને 1 + tan x dx. એમાં પહેલો વિભાગ છે એ. એમાં એવું આપ્યું છે ઈ રેસ ટુ એક્સ અને sec x cos x b વત્તા સી તો બધા હોય જ. ઈ રેસ ટુ એક્સ sec x અને સી. વિભાગ સીમાં આપ્યું છે ઈ રેસ ટુ એક્સ અને sin x વત્તા સી. અને વિભાગ ડી ઈ રેસ ટુ એક્સ અને tan x વત્તા સી. બરાબર છે. હવે આગળ જોઈએ આપણે રકમ જે છે એ પ્રમાણે ઈ રેસ ટુ એક્સ sec x અને 1 + tan x dx. બરાબર છે. તમે આ ચારનું વિકલન કરીને જવાબ લાવી શકો છો. યાદ રાખજો જ્યારે દાખલા લાંબા હોય ત્યારે આપણે આવું વિચારાય પણ આ દાખલો એટલો લાંબો નથી. સેકને અંદર ગુણો તો sec અને sec વત્તા tan dx. ખરેખર આ જે છે બાજુવાનું વિકલન છે વિચારો. તો ઈ રેસ ટુ એક્સ અહીંયા sec. જ્યારે તમે MCQ કરતા હોય ત્યારે આ બધું લખવાની જરૂર નથી, તો તમારી સમજૂતી માટે કે તમને સમજણ પડે એટલા માટે. તો એન્ડિંગ આન્સર શું આવે ઈ રેસ ટુ એક્સ sec x વત્તા સી. તો એ રીતે જોઈએ તો આપણો વિભાગ કયો આવે બી જવાબ આવે. બરાબર છે. એટલે અહીંયા તમારું આ સ્વાધ્યાય પૂર્ણ થાય છે. હવે આપણે નવા સૂત્ર તરફ પ્રયાણ કરવાનું છે. ધ્યાન રાખજો આપણે અગાઉ અમુક આમાંથી ભાગ ભણી ગયા છે. તમારો 7.7નો ભાગ શરૂ થશે. નવા સૂત્રો તરફ આપણે પ્રયાણ કરી ધ્યાન રાખો. તો તમારા નવા સૂત્રો જેમાં પહેલાં યાદ રાખવાનું 3 સૂત્રો છે. એક ઇન્ટિગ્રેશન dx ખાસ મોઢે કરવાના છે. બરાબર. જે સૂત્રો હતા એમાંથી આપણે આગળ વધી 31 પછી લગભગ તમારી પાસે 32મું સૂત્ર હતું. એ પછી વચ્ચે એક સૂત્ર આવી ગયેલું છે. પણ બે સૂત્રોનું લિસ્ટિંગ અહીંયા કરી નાખશું. x સ્ક્વેર વત્તા a સ્ક્વેર dx. 33મું સૂત્ર હતું ઇન્ટિગ્રેશન dx રૂટની અંદર x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર. પછી ભૂલ કરી આ પ્રકારના સૂત્ર આપણે ભણી ગયા છો. 32મું સૂત્ર છે ઇન્ટિગ્રેશન રૂટની અંદર x સ્ક્વેર વત્તા a સ્ક્વેર.
33મું છે ઇન્ટિગ્રેશન રૂટની અંદર x² - a², અને 34મું સૂત્ર જે તમારી હતું એની પાસે a² - x² dx, બરાબર છે. કદાચ ક્રમ કંઈક આડાવાળો હોય પણ સૂત્ર આ રીતના આવશે, તમારી પાસે ધ્યાન રાખજો. આ ખાસ યાદ રાખવાનું છે, કારણ કે છેદની અંદરનો જે ભાગ છે એ તો આપણે ગણી ગયેલા છે, સૂત્ર આવી ગયેલું છે, બરાબર. હવે અંશમાં છે, ધ્યાન રાખજો. આ જ વસ્તુ ક્યાં છે? અંશમાં. ચલો પહેલાં શરૂઆત ક્યાંથી કરવાની? તો 3/3માં x/2 જે હતું એનું એ જ મૂકી દેવાનું છે. અહીંયા પણ x/2 જે હતું એનું એ જ મૂકવાનું છે, અને એ જ રીતે અહીંયા x/2 જે હતું એનું એ જ. હવે અહીંયા a² કેવા છે? વત્તા, તો વત્તા a²/2. અહીંયા a² ઓછા છે તો ઓછા a²/2. અહીંયા a² વત્તા છે તો વત્તા a²/2. એટલું તો ખબર પડી જ જાય. હવે કાલ્પનિક ભાગનું સંકલન. કાલ્પનિક ભાગનું આપણને ખબર છે કે રૂટની અંદર x² પહેલાં હોય તો આપણે સૂત્ર બનાવતા હતા log mod જે હોય એનું એ જ. અહીંયા પણ log mod જે હોય એનું એ જ. અને છેલ્લે આનું જે સંકલન હતું, બરાબર છે, તો કયું હતું? sin - x/a. બરાબર. હવે એ જ રીતે અહીંયા ધારો કે કોઈ પણ તમારી પાસે, તો આપણે શું કરતા હતા? આની પૂર્ણ પદાવલી ગોઠવતા હતા, એટલે એક આ રીત પણ તમારી પાસે આવશે. હવે ધારો કે એની આગળ પણ આ હોય, સુરેખ પદી છે અને ગુણાકારની અંદર આ પ્રકારના દાખલા લાંબા બહુ છે, યાદ રાખજો, બરાબર છે. એટલે 4 માર્કના જે દાખલા પૂછાય એની અંદર આ દાખલાઓની ગણતરી કરી શકાય. ત્યારે આપણે શું કરતા હતા? યાદ કરજો, bx + c dx. ત્યારે આપણે આના ભાગ પાડતા હતા. કઈ રીતે ભાગ પાડતા હતા? કે m સાથે વિકલન અને વત્તા n, યાદ આવે છે. પછી સામે સહગુણકો સરખાઈને કિંમતો શોધતા હતા. એ રીતે તમારે પછી આની કિંમતો મૂકવાની થશે, બરાબર છે. એટલે એ રીતે આપણે આગળ દાખલા ગણવા છે. તો આપણે દાખલાની શરૂઆત કરીએ. ધીમે ધીમે સૂત્રો પણ તમારી પાસે અંદાજમાં આવતા જશે. તો એનો પહેલો દાખલો છે 23. દાખલા ઓછા છે પણ લાંબા છે, ધ્યાન રાખજો. રૂટની અંદર x² + 2x + 5, x² + 2x, તો છેલ્લું પદ કયું આવશે? તો આપણને ખબર જ છે 1 આવે, અને બાકીનો ભાગ 4. બે ભાગ અલગ કરી નાખીએ તો x + 1² અહીંયા આવશે 2² આ dx. આ તમારી પાસે i છે. x + 1 = t આદેશ. તો શું આવશે? dx બરાબર કેટલા આવશે? dt. તો i બરાબર આ dx ની કિંમત dt એટલે શું આવશે? રૂટની અંદર t² + 2² + dt. હવે જે પ્રમાણે હતા એ પ્રમાણે જાઓ તો સૂત્ર પ્રમાણે શું આવશે? t/2 જે હતું એનું એ જ વત્તા a²/2. a² એટલે કેટલા હતા? 4/2 log mod t પ્લસ જે હતું એનું એ જ વત્તા c, બરાબર છે. હવે ટીની કિંમતો મૂકી દો તો x + 1/2 અહીંયા આવશે x + 1² વત્તા 4 વત્તા 2 log x + 1 x + 1² 4 અને c, બરાબર છે. x + 1/2 રૂટની અંદર x² 2x 5 વત્તા 2 log x + 1 રૂટની અંદર x² 2x અને 5 વત્તા c. આ તમારો એન્ડિંગ આન્સર આવશે, બરાબર છે. એટલે આ ટાઈપના દાખલા આપણે આની અંદર આવે છે, યાદ રાખવાનું છે, બરાબર. દાખલા પ્રમાણમાં લાંબા છે, બરાબર.
આપણે ધ્યાન રાખશું.